આ તરફ અંકલેશ્વરમાં 4.37 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। લઠ્ઠાકાંડ વચ્ચે 1.23 લાખથી વધુનો બોટલો પર રોલર ફેરવવામાં આવ્યો છે। 5 પોલીસ મથકના 140 ગુનામાં ઝડપાયેલો હતો આ દારૂ, જેને આખરે નષ્ટ કરી દેવામાં આવ્યો। 4.37 કરોડથી વધુની કિંમતનો દારૂ જેને નાશ કરવામાં આવ્યો। પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ। મામલતદાર, એસડીએમ અને ડેપ્યુટી એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા। माननीय रेंज आईजी साहेब वडोदरा रेंज, एसपी भरूच साहेबની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 જેટલા પોલીસ સ્ટેશનના લગભગ 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનના મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની કુલ કિંમત જોવા જઈએ તો 4.37 કરોડ જેટલી થવા પામી છે। અને આ જે છે ટોટલ 1 લાખ જેટલી બોટલો જે છે એને પોલીસે એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી કરી છે। ગુજરાતના ભાવનગરમાં લઠ્ઠાકાંડ વચ્ચે હવે ભરૂચના અંકલેશ્વરમાં 5 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 4.37 લાખ ઉપરાંતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું છે। દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ઘટના સ્થળે વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા, 5 પોલીસ સ્ટેશનના પીઆઈ, મામલતદાર, એસડીએમ, નશાબંધી અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સ્થળે જોઈ શકીએ છીએ કે વરસાદી માહોલ વચ્ચે વિદેશી દારૂના જથ્થા પર છે કે 1 લાખ ઉપરાંતની બોટલો છે તેની ઉપર વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો છે તે સ્થળના જે સ્થળે હાલ ઊભા છે અને ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 પોલીસ મથકના 140 ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂ પર રોડ ફેરવી દેવામાં આવ્યું છે। ત્યારે હવે ચોક્કસ આગામી દિવસોમાં ગુજરાતના ગૃહપ્રધાને પણ વિદેશી દારૂ ઝડપવા માટે મોટી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે નાશ બાદ કેટલો વિદેશી દારૂ ઝડપાય છે। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।